દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે સુરેન્દ્રનગર જિલ્લાના કોટ ગામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી। ખેડૂતોના જે સૌથી મોટો પડતર પ્રશ્નો છે વીજ થાંભલા નાખવાનો, સરકાર દ્વારા ખાનગી કંપનીઓને પ્રોટેક્શન આપવામાં આવતું હોય તેવી હાલત છે, કેમ કે ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક પોલીસને આગળ કરીને ખાનગી કંપનીઓ વીજ થાંભલા નાખતી હોય તેવા આક્ષેપ છે। ને આને લઈને આજે ખેડૂતોના સમર્થનમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હુંકાર ભર્યો ને શું પ્રહાર કર્યા તે સાંભળો। કે સરકાર ખૂબ ખોટું કરી રહી છે એવું લાગે છે। બધાના સૂરમાં સૂર મિલાવવા માટે નહીં, આ તમારો હાથ તમારા દિલ ઉપર મૂકીને કહો કે કંપની અને સરકાર બંને એકબીજાની મિલી ભગતથી ખેડૂતોનું નખોદ વાળવા બેઠા છે। એમાં કોઈને શંકા ખરી ભાઈ? પાકી વાત છે ને। હવે ધારો કે કાલે તમારી માગણી પ્રમાણેનું વળતર મળ્યું અને ફરી આ ચોરનું બટન દબાવશો તો શું થશે? આ એ જ લોકો છે ને જેમણે હિન્દુ મુસ્લિમ કરાયું, ભાઈને ભાઈથી લડાયા, 400નો બાટલો 1000માં આપ્યો, પેટ્રોલ ડીઝલ મોંઘું કર્યું, હોસ્પિટલના બિલ મોંઘા કર્યા, રાશન કરિયાણું મોંઘું કર્યું, ખેતીના ઓજાર, જંતુનાશક દવા, ખાતર આ બધું મોંઘું કર્યું, પછી વીજળીના થાંભલા નાખવા આવ્યા। બરાબર વાત છે ને? વીજળીના થાંભલા નાખવાની પહેલા તો નખોદ વાળેલું જ હોય, તમે બટન દબાવતા હતા કે નહીં? એટલે પહેલા સરકારે બરાબર પાકા પાયે કરી લીધું કે બરાબર મુસલમાનોની વિરુદ્ધમાં ઝેર ભરી દો લોકોમાં। સરકારે આવું કર્યું ને, અને તમને ટાઈટ કર્યા, અને પછી તમારા હિન્દુઓના જ બૂચ મારી દીધા। વાત સાચી ખોટી? તમારામાંથી જેટલા હિન્દુ ખેડૂત હોય હાથ ઊંચો કરો। બધા હિન્દુ જ છે। કરો બે હાથ ઊંચા કરો ને ખબર પડે મીડિયા વાળાને। છો ને બધા? હવે કોઈ જોવા આવે છે? આ રામનું નામ લેવા વાળા હવે કોઈ જોવા આવે છે? તમે બધા નથી રામના ભક્તો? તમે બધા રામના ભક્તો છો કે નહીં? તો તમારા તો બૂચ મારવા બેઠા છે। તો આ ચોરોને ઓળખવાના કે નહીં? આપણું ગુજરાત રાજ્ય ગુજરાતની જરૂરિયાત કરતા વધારે વીજળી પેદા કરે છે। આવું વિધાનસભાના મંચ ઉપર 10 વખત ગુજરાતની સરકારે કીધું, તો તમારા ખેડૂતોના ખેતરમાં તમારી મરજીની વિરુદ્ધ આ થાંભલા નાખવાનો કાર્યક્રમ કરવાની કોઈ જરૂર નથી। ધારો કે બીજા કોઈ રાજ્યમાં જરૂર હોય તો આ કંપનીઓ ત્યાં જાય અને કરે પ્રોજેક્ટ, આપણને વાંધો નથી। પણ ગુજરાતમાં એમને ખબર છે કે 150 સીટો છે, પોલીસ પ્રશાસન ઉપર અમારો કંટ્રોલ છે, જ્યારે કહીશું ત્યારે પોલીસ ધોકા લઈને પહોંચી જશે, અને ખેડૂતો ચૂંટણી આવે ને જય શ્રી રામ બોલીશું એટલે વોટ આપશે। એવી આ સરકારને પાકી ખબર છે, એટલે બીજા રાજ્યમાં જતા નથી અને આપણી પત્તર ઠોકવા આવ્યા છે। આટલી વાત ના સમજાય તો વાંક આપણો। 15 તારીખે આખા ગુજરાતમાં મેસેજ જાય, અને કાલે પરમ દિવસે, અઠવાડિયા પછી, મહિના પછી, 6 મહિને, 12 મહિને જે ખેડૂતોના ખેતરમાં લાઈનો જવાની છે એમની દશા તમારા જેવી થવાની છે। એમને પણ બોચીએથી પોલીસ પકડશે, ઢસડશે, બેન દીકરીઓ માતાઓને દંડા મારશે। તો એના કરતાં એકવાર એવો જળબે સલાહ કરેલો ગાંધીનગરમાં લાવો કે ગાંધીનગરમાં બેઠેલા પેલા 8 ચોપડીવાળાને અને ભોપાભાઈને બેને ખબર પડી જાય કે આ વસ્તુનું નામ લેવા જેવું નથી। આવો મેસેજ આપણે આપવો પડશે। હું સાપકડાયોની પહેલાં પાલભાઈ, મહેશભાઈ ને બીજા બધા મિત્રો કોંઠ થઈને આવ્યા। કોંઠમાં જોયું જે 67 મીટરની ત્રિજ્યામાં પેલું સ્ટ્રક્ચર, પેલું ટાવર ઊભું કરવાનું છે, એના સિવાય તો 1.5 કિલોમીટર જમીન
માં દોરડા ખોસીને બેઠા છે. અહીંયા એવું જ છે. તો આપણે સવાલ શું પૂછવાનો કે અમારું ખેતર તારા બાપની જાગીર છે? હે, મારા ખેતરમાં તારે 1 ઇંચ પગ મૂકવો હોય તો 1 ઇંચ પગ મૂકવાની કિંમત કેટલી થશે એવું ખેડૂતને પૂછવું પડે. પોલીસ વાળા આપણા ખેડૂતના દીકરાઓ છે. એમને વિડીયોના માધ્યમથી આ વિસ્તારના અને સમગ્ર ગુજરાતના પોલીસના ભાઈઓને પણ આ સભાવતી અપીલ કરું છું કે તમે પણ ખેત મજૂરના, ખેડૂતના, પશુપાલકના દીકરાઓ છો. વીજ લાઈનના મુદ્દે બધું સરકાર કે કંપની કે એવું ના કરો. તમે જે ખેડૂતોની બોછી પકડી રહ્યા છો, બેન દીકરી માતાઓને મારી રહ્યા છો, ઘેર જઈને તમને ખાવાનું ભાવે છે? થોડીક શરમ લાજ બચી હોય તો સરકાર અને કંપનીના ઇશારે આ ધંધા બંધ કરો. પોલીસને પણ આપણે અપીલ કરીએ છીએ. પણ આજે આપ સૌ બપોરે 2 વાગે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. આનાથી 10 ગણી તાકાત સાથે 15મી તારીખે ગાંધીનગર જવાનું છે. ગાંધીનગરમાં જઈને તાકાત બતાવીશું તો સરકાર ઉપર પ્રેશર આવશે, તો સરકાર કંપની ઉપર પ્રેશર કરશે કે ભાઈ હવે થાંભલા નાખવા હોય તો ખેડૂતની મરજી પ્રમાણેનું જ વળતર આપવું પડશે. હું મારી આંખ સામે જોઈને આવેલું છું. 1.5 કિલોમીટરની ત્રિજ્યા સુધી બિનજરૂરી રીતે કંપનીએ ત્યાં આગળ પગ પેસારો કરેલો છે. એ બિલકુલ ઇલીગલ કહેવાય, સંપૂર્ણ ગેરકાયદેસર કહેવાય. હકીકતમાં ખેડૂત આ કંપની અને કંપનીના માણસોની વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ આપણે ફોજદારી ગુનો દાખલ કરાવી શકીએ. ફરિયાદ લેતા નથી. તો ફરિયાદ ના લેતા શું કરવાનું? હર જોર જુલમ કી ટક્કર પે સંઘર્ષ હમારા નારા. સંઘર્ષ તો કરવો પડે. ટોળું લઈને પોલીસ સ્ટેશન જવાનું. આ કંપની વાળાના થાંભલાની જગ્યા સિવાય 1 ઇંચમાં પગ મૂકવાનો અધિકાર નથી. અમારું ખેતર એના બાપની જાગીર હોય, બધા આળોટે છે, કરો એફઆઈઆર. ત્યાંથી એફઆઈઆર ના કરે ત્યાં સુધી ઊભા નહીં થવાનું. દિલ્હીમાં, પંજાબના, રાજસ્થાનના, યુપીના, હરિયાણાના ખેડૂતો 1 વર્ષ લડ્યા ને, મરવું નથી ને સ્વર્ગે જવું છે, બે નહીં થાય. તો આપણે લડત કરવી હોય તો બપોરે 2 વાગે તડકામાં ભેગા થવું પડે, પરસેવો પાડવો પડે, ગાંધીનગર જવું પડે, ટ્રેક્ટર રેલી કરવી પડે, પોલીસ સ્ટેશન પહોંચીને પલાટી વાળીને બેસી જાઓ. એ પ્રેશર તો આપણે કરવું પડશે. લાંબુ નથી કહેતો. આ અંગ્રેજોને સારા કેવડાવે ને, અંગ્રેજોથી વધારે નીચ લોકોને ચૂંટીને ગાંધીનગર મોકલ્યા છે. અંગ્રેજોને સારા કેવડાવે એવા છે. એટલે મહેરબાની કરીને મોટી તાકાતથી ગાંધીનગર બધા આવજો, ટ્રેક્ટર લઈને આવજો અને આપણી એકતાનો પરચમ લહેરાવજો. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. ફરી ક્યારે આના સિવાયનો કોઈ પણ પ્રશ્ન હોય તો હું તમારો સાપકડાનો ધારાસભ્ય છું એવું માનીને, તમારો ભય માનીને ગમે ત્યારે મને યાદ કરજો. મારી અનુકૂળતાએ તમારી વચ્ચે આવીને ઊભો રહીશ. સર્વ સમાજના લોકો માટે બોલીશ. પણ ફરી એક જ વાત, 5 ટ્રેક્ટર લઈને આવતા હોય તો 10 કરજો અને 10 થતા હોય તો 20 કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલ ભાઈ. પોલીસ વાળાએ શું કીધું હતું? 2 દિવસ પહેલા હું ગામમાં બપોર 2 વાગે દુકાન બેઠેલો. હું અને મારા મિત્ર 2 જ હતા. પોલીસની ગાડી 4-5 આવેલી, એમાં પીએસઆઈ ને બધા હતા. અને મને કે તમે લોકોને ફરમાવો પોલીસ વિરુદ્ધ, કે તારા ઉપર ફરિયાદ દાખલ કરો એમ, ઉશ્કેરા એમ. મેં કહ્યું મેં ક્યાં કર્યું? તો કે તારા મોબાઈલ લઈ. મેં આગળ મોબાઈલ લઈ લીધો કરાઈને અને મોબાઈલમાં જોયું એવું કંઈ નીકળ્યું નહીં. પછી એરિયા જતા રહ્યા. પછી મને કે તારી ઉંમર કેટલી? મેં મારા 26 વર્ષ ઉંમર હે. તો કે તાર જીવવાનું હજી બાકી? મેં કહ્યું હા. એવી ધમકી આપી એ કે હળવદમાં તું આવ લે કે. એ પોલીસ વાળાને જોઈ ઓળખો છો? હા, જોઈ ઓળખો છો? નામ નથી ખબર. જોઈ ઓળખો છો ને? હા. આ પતી જાય પછી મનન પાલબીને બોલાવો, એના પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધ ફરિયાદ કરાવડાવી.
રેડી ને બધા? આ 15 તારીખનો પ્રસંગ પતી જાય પછી ફરી આખું ગામ રેડી થાવ. પછી આ પહેલા આપણા ગામના કોઈ પણ દીકરાને કે ખેડૂતને આવી ટણીની ભાષામાં વાત કરે તો ચલાવવાનું આ નથી. ભાઈના ખરેખર એક મિનિટ. આ ચોરના દીકરાઓ ચરસમાંથી, ગાંજામાંથી, દારૂમાંથી, ડ્રગ્સમાંથી કમાય અને પાવર આપણી ઉપર કરે. આ બિલકુલ ચલાવી લેવાનું નથી. તમે બિલકુલ મુજાશો નહીં. જોઈ ઓળખો છો ને? તમે નામજોગ ફરિયાદ કરો. તમે નામ શોધી કાઢો. રેડી ને બી બધા? તમને શું કહ્યું? મને કહો ઉભા રહીને કહો. મારું તો અને એક જ મિનિટ. 5-6 મહિના પહેલા પેલો મારો વિડીયો જોયો છે પટ્ટા ઉતરી જવા વાળો. આ લાગના જ છે ને? થયો ને અનુભવ? થયો ને તમારા કોટ ગામના લોકોને, સાપકડાના લોકોને અનુભવ થયો ને? આપણે લસૂટું નહીં તો શું કરવું? બોલો. એમાં એવું હતું કે જ્યારે ગામ એકતા થાય ત્યારે આપણે બધા ગામના યુવાન તરીકે, આપણે જાગૃત યુવાન તરીકે આપણે બધાને મદદ કરી કે આપણે હવે આમાં આવું કરીએ આવું કરીએ. તેથી મહેશભાઈ હતા આજે, અમે બધા અહીંયા હતા. તો જ્યારે પણ મેસેજ આવે ને એટલે હું કહેતો ભાઈ ગામને આપણે આવા ચોરે ભેગા થઈ જાવ, એકારે બધા થઈ જાજો, તો આવી રીતના આપણે જઈશું. તો શી ખબર ક્યાંથી એમને મારી જાણકારી લીધી કંઈ ખબર નથી. આખા ગામમાં મેસેજ લઈને ફરે કે મુકેશ રબારી કોણ છે અને આ મુકેશ રબારી ક્યાં મળશે. આખા ગામમાં 2-3 દી ગોતા. મતલબ હું એવી રીતના કીધું ને કે ભાઈ મને પકડો છૂટી, હું વાડી હોય અથવા ઘરે હોય, બાકી એવી રીતના મને કોઈ ઓલું નહીં કરે કે લઈ જવું હોય તો લઈ જવાનું છૂટી. તમને જેટલા દિવસ રાખો એટલા દિવસ હું જવું એવું નથી. તો એવું લાગ્યું ને તો જે મારા વાલે છે દાખલા તરીકે મને કાકા થાય છે, કોઈ એવા મિત્ર છે, એ બધાને કહેવાયું કે ભાઈ તું મેસેજ નાખવાનું બંધ કર. જેવો હું મેસેજ નાખું ખાલી આપણે ગોપાલભાઈ જે પોઈન્ટ આવ્યા ને તો તેથી હું મૂડી અમારા સમાજની મિટિંગમાં જતો હતો. તો અહીંયા જતો હતો ને તો જાજા પોલીસવાળા જોયું ભાઈ હાપકડાથી જે આવો ને તમે જોઈને આવજો, અહીંયા એક નો આવતા ને કાંઈ રોકશે જાજી પોલીસે. તો એ નાખું ને તો 5 મિનિટની અંદર મને ગામમાંથી કેવી રીતના ફોન આવે, ભાઈ પીએસઆઈના ફોન આવે કે એને કહી દો ને કે બે હાથ દેશે મુકાને અમે લઈ જશું આવી રીતના. અને 5 મિનિટની અંદર જે પણ મેસેજ નાખું 5 મિનિટની અંદર મને ફોન આવે. એમના તરફથી નહીં પણ મારા જે વાલેશ્રી ને એના તરફથી મને દબાવવામાં આવે. ઘરે મારા પાપાના હોત ફોન કરીને કહે છે ભાઈ તમારો છોકરો હજી નથી માનતો, હવે આને બેહાર દો. આ લોકોની મૂળ દાદાગીરી બહુ વધી ગઈ છે. આ દાદાગીરી તમે તોડો. આપણે ગુજરાતના લોકો, ગુજરાતીઓ, ભારતવાસીઓ પોલીસ અને ભાજપની સેનાના કે નોકર નથી, ગુલામ નથી. આજે દમદાટી આપે છે ને ચૂંટણીઓમાં, ચૂંટણી પતી જાય પછી ફોર્મો પાછા ખેંચાવે, વીજળીના થાંભલા નાખે આપણી મરજીની વિરુદ્ધ. આ ભાઈને કે તું બોલતો નહીં ફલાણા ગામ. આ જે દાદાગીરી છે એ ખતમ કરવી પડશે કે નહીં? અને બીજું આપણા બાપ દાદાઓ અંગ્રેજો સામે લડ્યા, આ કાળા ચોરો સામે નહીં લડીએ? અને બીજું સાહેબ અહીંયાથી કોઈને વાડીઓમાં જવા નથી દેતા કોઈ ખેડૂતને. હવે 5 દિવસથી ખેડૂત જતા નતા. અત્યારે પાણી છોડે ખેડૂત અત્યારે સંભાળ લેવા ગયો ને તો 500 મીટર સુધી બધાનો કેબલ લઈ ગયા ચોર. હવે કોઈ ખેડૂત કોઈ અહીંયા જોવા જઈ નતા શકતા. હવે એનો કોણ જવાબ દે? મોટર દેડકાના કેબલ આવે ને 500 મીટર કેનાલ ઉપરથી, મતલબ એ કેબલ તો લાંબો થાય, કેનાલ દેડકા સુધી કેબલ પહોંચે નહીં. 500 મીટરની રેન્જ સુધી બધો કેબલ લઈ ગયા. કારણ કે એ આ પઠવાડિયું ત્યાં કોઈ જવાનું નથી રસ્તા આસપાસના 5-10 ખેતરમાં નથી જવા દીધા. ખેતરે જવું હોય તો લાયસન્સ, વાહનના કાગળિયા, હાથબારામાં નામ, આ બધું જ હોવું જોઈએ. એમાં એક જણો જ જઈ શકે પોતાની વાડી. હવે આ સીઝન કામની આજે ખબર હતી કે પાલબેન ગોવા જગદીશભાઈ આવવાના એટલે આજે ચોકી ઉપાડી ને આગળ છે રસ્તો, મેન રસ્તો એ ચોકી મૂકી દીધો. આવા બધા પ્રશ્ન છે. ચોકે મેન રસ્તા ઉપર જ ચોકી. બીજો એક પ્રશ્ન, એક મિનિટ. આ જે અમને બિલ બનાવી દીધા છે જે પાવર કિટના કંપની માણસોએ, તેના વિરુદ્ધ અમે 2 થી 3 દિવસમાં અમારું જો પેમેન્ટ નહીં થાય તો અમે કાયદેસર એમની ઉપર એફઆઈઆર કરવાની થાય છે, બરોબર? જો પીઆઈ અમારી એફઆઈઆર નહીં લે તો અમે અનશન ઉપર તમારે તો વાડીએ જાય તો મને કે હું લેવા આવ્યા. મેં કીધું મને લખાણ દો. ફાઉન્ડેશન ભર્યું ત્યાંથી મને લખાણ નથી દીધું, મને વળતર કોઈ નથી. તો મને પોલીસ 4 આવ્યા, ઓલા મુકેશભાઈ હતા ને આવ્યા તો કે શું લેવા આવ્યા? મેં કીધું મને લખાણ કરી દો. લખવાનું નથી ને દેવાનું નથી ને તાર જવું હોય તો દિલ્હીથી જઈએ. મુકેશભાઈ અધિકારી પાવર કિટ અધિકારી થાય ને કામ તો કરવાનું છે, ચાલુ રાખવાનું છે. તારે તમારે જ્યાં જવું હોય ને ત્યાં સુધી પહોંચી જાય.
તો મેં કીધું મને આરોપી કરીને મને લઈ હું એસપી અને કલેક્ટર બંને જોડે વાત કરું છું. આજ બસ. અને હું આ તો ફાઉન્ડેશન ભર્યું ને તેનું કાલે તેરાણી બે સાસુમાં બે દેરાણી ભાઈ અહીંયા પહોંચી નો કે છોકરા બે ભાઈ નો એમના સસરા ઓફ થઈ ગયા, બે ભાઈ ઓફ થઈ ગયા. વિધવા બેન, હવે આવા વિધવા બેન ઉપર ગુજરાતનો કોઈ પોલીસ કર્મી એ ટણી કરે અને આર્મીના જવાનના વિધવા વિચાર કરો, એની ઉપર કોઈ સરકારી કર્મચારી ટણી કરે, કેટલો કાયર કહેવાય. મને વારી વારી ચાર દાન કીધું તમારે જ્યાં જાવ ત્યાં પહોંચી જજો, મને કોઈ બીક નથી. બસ એમનો દીકરો આર્મીમાં અત્યારે. છોકરો અત્યારે આર્મી. એક સવાલ મારે કાલ પાલભાઈ જોડે વાત થઈ હતી. આખા ગુજરાતમાં તમે એક પણ આઈએએસ ને, એક પણ આઈપીએસ ને કે ભાજપના એક પણ મંત્રીને કોઈ ઉદ્યોગપતિની સામે પાવર કરતા જોયો છે? નહીં. કોઈ ઉદ્યોગપતિ, કોઈ પૂંજીપતિ, કોઈ ધંધા શેઠ, કોઈ કોર્પોરેટ કંપનીનો માલિક એને જેલમાં ખુશી ગાલ્યો હોય એવો એકે દાખલો જોયો છે? આમનો બધો પાવર એ સામાન્ય જનતા અને ખેડૂતોની ઉપર જ નીકળે છે. આમની બધી ચરબી એ ગરીબ લોકો, પશુપાલકો, દાળિયાઓ, ખેડૂતો, યુવાનો, લડનારા માણસો બધી તાકાત ત્યાં જ વાપરે છે. પૂંજીપતિ, ઉદ્યોગપતિઓના દલાલ છે, ત્યાં બોલી શકાતું નથી. આ વિધવા બેન ઉપર પાવર કરે છે. તાકાત હોય તો અદાણીનો કોઈ માણસ આવે નહીં, અમે ટણી કરતો ખબર પડે, ત્યાં બકરી ડબ્બામાં આવી જાય છે અને બધી ટણી આપણી લાગે સામે કરે છે. એટલે આપણે બધા માણસોએ પણ આ લોકોને બરાબર કર્મચારીઓને ઓળખવાની એસટીને જરૂર કહી છે. દે નીચે આવવા જે વાત કરવાની. આખું પોણા 5 એસટીને વર્ષ નીચે આવવા જે વાત કરવાની એનો માણસ સાંભળો, કહી દે. એસટી પોણા 5 વર્ષ આપણે શું કહીએ? આપણે લડીએ છીએ અને ચૂંટણી આવે એટલે લૂંચો મારીએ છીએ. તો હવે આ લોકોની દવા કરવાનો ટાઈમ આવ્યો કે નહીં? હવે તો દવા કરો. ચલો તો રજા લઈએ, આગળ જવું છે. એક નારો લગાવીએ, 1 જ ધૂન. તમારે કહેવાનું 15 જૂન. 1 જ ધૂન, 1 જ ધૂન, 1 જ ધૂન, આવાજ દો. કહેવાનું 2 હાથ ઊંચા કરીને કે હમ એક है. आवाज दो, आवाज दो. जय जवान, जय किसान, जय जवान, जय किसान. किसान एकता जिंदाबाद. હાપકડાવાળાને તો ધ્યાન ઈ જ રાખવાનું હોય કે 400 વીઘા ફરતા જેટલા થાંભલા મૂક્યા ને, જે અત્યારે એક થાંભલો ઊભો કરીને મૂકશે ને ત્યાં બધી જગ્યાએ લાઈનો નીકળવાની, એટલે તમારે ગણી લેવાની કેટલી તમારે સહન કરવાનું બાકી. ગામમાંથી ભાઈ, આ ભાઈ તમે અને બેન, તમને બંનેને જે ધમકીઓ આપી એની આજે જ તમે પોલીસ ફરિયાદ કરી. એની બીજી એટલે ભાઈ 2 મિનિટ, આજે જ પોલીસ ફરિયાદ કરી. જે પણ ઘટના બની એની ઓસીમાં સિક્કો લઈને મને ફોટો પાડીને મોકલી આપો. બીજું અમારે તમારી અરજી આપી દો, ઝેરોક્સનો સિક્કો લઈ લો. ઉતાવળમાં રજા એટલા માટે લઈએ છીએ કે છેક ધુળસિયા, કાલાવડ ને જામનગરની વચ્ચે છેક ત્યાં પહોંચવાનું છે 5 વાગે, અને વચ્ચે હજી જેતપરમાં બધા રાહ જોઈ છે. બરાબર છે, એટલે મોડું બહુ મોડા છીએ, એટલે વધારે વાત ના કરતા, પણ જ્યારે જરૂર પડે ત્યારે કહેજો, અમે આવી જાવ. ચલો હાલો.